કાલે મને એક મારો મિત્ર મળ્યો, મને કે ભાવેશભાઈ જો કેટલો સરસ મજાનો કાયદો આવ્યો બંગાળની અંદર કે બળાત્કારીઓને 10 દિવસમાં ફાંસી. આવું ગુજરાતની અંદર ન થઈ શકે? મેં કીધું, ક્યારેય ના થાય. કે કેમ ન, હું કામ થાય? મેં કીધું ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. અહીંયા જો આ કાયદો લાગુ કર્યો હોય ને તો અડધી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે નેતાઓ છે એને ફાંસી લટકાડવા પડે. 52% કરતા પણ વધારે ક્રિમિનલો, બળાત્કારીઓ, ડ્રગ્સ માફિયાઓ, ફલાણા ઢેકડા, જમીન માફિયાઓ, બુટલેગરો ભારતીય જનતા પાર્ટીમાં છે. અડધી ભાજપને ફાંસી લટકાડવી પડે. મેં કીધું, અને ચૂંટણી ટાણે એમનું જે પ્રમોશન કરે છે ને કે હવે ફરી એક વખત ભાઈ નરેન્દ્રની જરૂર છે, ફરી એક વખત દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની જરૂર છે. ઈ લોકો જે સંસ્થાઓ ચલાવે છે ને, ન્યાય ધંધા ચાલે છે. ઈના વિડીયો તમે જોયા જ હશે, એમાં કઈ મારે કહેવાની જરૂર છે નહીં. અને જેટલા જેટલા બળાત્કારીઓ પકડાય છે ઈ એમના મળતિયાઓ જ નીકળે છે છેલ્લે. એટલે ગુજરાતમાં આ કાયદો લાગુ કરે ને તો અડધી ભાજપના નેતાને ફાંસીએ લટકાડવા પડે. મેં કીધું, મને કે તો આ નહીં કરે. મેં ના જ કરે, ના જ કરે. મેં કીધું જનતા કૂદકા મારી મારીને મરી જાય ને તો ગુજરાતમાં તો આ કાયદો લાગુ પડે જ નહીં, કારણ કે અડધી ભાજપ સાફ થઈ જાય.